વલ્લભ સાખી રસપાન પ્રારંભે શ્રીજી મંદિર એલેના સર્વે પદાધિકારીઓ, નિષ્ઠાવાન કાર્યકરો અને જેમના મનોરથથી આ વલ્લભ સાખી રસપાનનું આયોજન શક્ય થયું એવા આપણા સ્મિતાબેન પટેલ અને સ્મિતાબેન સાથે જેમના થકી સંપર્ક થયો એવા આપણા પુષ્પાબેન કોટેચા, સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો. ખૂબ આનંદનો વિષય છે. આજે આપણે શ્રી વલ્લભ સાખી રસપાનનું બીજું સેશન સ્ટાર્ટ કરી રહ્યા છે. આની પહેલાના 4 દિવસના ક્રમમાં આપણે વલ્લભ સાખીની 20 તુકો સુધી આપણે જોઈ ગયા અને 21 થી હવે આપણે આજે ચાલુ કરશું. પુનઃ દરેક ઓનલાઈન સેશન્સમાં હું એ દરેકને યાદ દેવડાવું છું કે ખાસ એ યાદ રાખે કે આપણે કોઈ મનોરંજનના કે એવા કાર્યક્રમમાં નથી. તો સત્સંગનો પ્રોટોકોલ દરેક જેટલા બી શ્રોતા જોડાયા છે બધા જાળવે. બીજું કાંઈ યાદ રહીએ ના રહીએ, ખાલી એટલું યાદ રાખીએ કે આપણે વૈષ્ણવ છીએ તો લગભગ 90% સમસ્યા ત્યાં જ સોલ્વ આપોઆપ થઈ જાય. સ્વસ્વરૂપની યાદી એ જરૂરી છે. એટલે જેટલો પ્રોટોકોલ, જેટલી મર્યાદા શ્રી સન્મુખ, ગુરુ સન્મુખ રાખીએ એટલી જ મર્યાદા સત્સંગમાં રાખીએ. આપણે ત્યાં ભાવના પ્રકારમાં સમજાવવામાં આવ્યું છે કે જ્યાં સત્સંગ થાય છે ત્યાં સાક્ષાત પ્રભુ આપ આવીને બિરાજે છે. અને નારદજી પ્રતિ પણ ભગવાન એ આજ્ઞા કરે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કે ના હું વૈકુંઠમાં વાસ કરું છું, ના હું યોગીઓના હૃદયમાં વાસ કરું છું, પણ ખરેખર મારા ભક્તો એકત્રિત થઈને જ્યાં મારા યશનું ગાન કરે છે ત્યાં હું રહું છું. તો એ ભગવદ વાક્યોના પ્રમાણથી આપણને ખ્યાલ આવે કે જ્યાં ભગવાનની સાક્ષાત ઉપસ્થિતિ હોય ત્યાં આપણે કેટલી મર્યાદા રાખવી જરૂરી છે. નોર્મલી તો આ અપરાધથી બચવા માટે કોઈ એવું પ્રોટોકોલ ભંગ કરતું હોય તો હું રિમૂવ કરી દઉં છું. એ કાર્ય હોસ્ટનું છે. જો કે મને કોહોસ્ટ બનાવ્યો છે તો આઈ કેન રિમૂવ, પણ એવો મોકો આપશો નહીં અને મને એમાં જરાય આનંદ નહીં આવે કોઈને રિમૂવ કરવામાં. તો બસ એ જ આશા રાખું છું કે જેટલા બી જોડાયા છે પ્રોટોકોલ સાથે મર્યાદા જાળવી અને સત્સંગનું શ્રવણ કરે. શ્રી હરિરાય ચરણની રસરૂપ વાણીને આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યારે એ હૃદયમાં જે જડતા દુસંગના કારણે, સમયના પ્રભાવના કારણે આવી છે. શ્રી હરિરાય ચરણની વાણી એવી છે કે એના સતત સંપર્કથી, એના અવગાહનથી એ જડતા દૂર થાય છે અને ભાવાત્મક પ્રભુ માટે હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય. એ આર્દ્રતા આપણી અંદર પ્રગટે. આપણા ક્રમ પ્રમાણે જે પાછલા સેશનમાં બી આપણે નિત્ય 5 તુકો લેવાનો ક્રમ આપણે રાખ્યો હતો એ જ રીતે આપણે આ સેશનમાં બી ચાલશું. આપણે 20 સુધી જોયેલું શ્રી વલ્લભ રાજકુમાર બીનું મિથ્યા સબ સંસાર, ચઢી કાગજ કી નાવ પર કહો કો ઉતર્યો પાર, ત્યાં સુધી આપણે લાસ્ટ સેશનમાં જોઈ ગયા હતા. કેમ કે સ્વપિતૃ પથ પ્રચાર સુવિચારક એવું શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્યમાં છે કે આપના
પિતૃચરણ શ્રી વલ્લભાધીશ દ્વારા જે પથ પ્રગટ કરવામાં આવ્યો એનો પ્રચાર કરવા વાળા, કેવી રીતે સુવિચાર પૂર્વક એનો પ્રચાર કરવા વાળા એવા શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે કે જેમની કૃપાથી રાગ ભોગ શ્રૃંગાર યુક્ત આ સેવા પ્રકાર આપણને પ્રાપ્ત થયો. અને આપની વધાઈમાં પણ આવે છે, કર્મ માર્ગ પુનિ જ્ઞાન ઉપાસન તાહી મેં પછી મરતે, શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ના ધરતે. જો શ્રી ગુસાઈજી નું પ્રાગટ્ય ન થયું હોત તો ભગવદીઓ કહે છે કે કર્મ જ્ઞાન ઉપાસનાની વિધિઓમાં, એ માનતાઓમાં, એમાં જ આપણે હેરાન થતા રહે. તો ખરેખર એ બધામાંથી આપણને સાધનોમાંથી છોડાવી અને ફલરૂપ સેવાનો માર્ગ જેમણે પ્રદાન કર્યો એમને શ્રી હરિરાય ચરણ વારંવાર પ્રણામ કરે છે. 21મી તુકથી આપણે શરૂઆત પ્રારંભ કરીએ. શ્રી હરિરાય ચરણની કૃપા આપણા સર્વ પર વરસી છે કે આ વાણીનો અલૌકિક અવગાહન કરવાનો ફરી અવસર આપણને પ્રાપ્ત થયો છે. कलयुग ने सब धर्म के द्वार जुरो के आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाय सो जाय, श्री वल्लभ निकस जाय सो जाय। भगवद भगवदी एक है, तीन सो राखो ने, भव सागर के तरन की नौका ये, श्री वल्लभ नीकी नौका ये। श्री वल्लभ कल्प द्रुम फल्यो, फल लाग्यो विठलेस, शाखा सब बालक भये, ताको पार न पावत शेष, श्री वल्लभ पार न पावत शेष। श्री वल्लभ आवत में सुने, कछु नियरे कछु दूर, इन पलकन सोमग जार हो, ब्रज गलियन की धूर, श्री वल्लभ ब्रज गलियन की धूर। कृपा सिंधु जल सींच के, राख्यो जीवन मूल, स्नेह बिना मुरझात है, प्रेम बाग के फूल, श्री वल्लभ प्रेम बाग के फूल। श्री वल्लभादि तो मारा वाला श्री हरिराय चरण खूब ज सुंदर रीते समझावे छे। कलियुग ने सब धर्म के द्वार जो रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए। खूब ज सुंदर बात आप समझावे छे कि आ कलिकाल में ज्या बधा ज धर्म नष्ट प्राय थई गया छे, श्री कृष्णाश्रय ग्रंथ में आचार्य चरण एज वात बतावता आज्ञा करे छे, सर्व मार्गेषु नष्टेषु कलौ च खल धर्मिणी, पाषंड प्रचुरे लोके कृष्ण एव गतिः। जेटला भी श्रेय प्राप्ति ना मार्गो छे ए नष्ट प्राय થઈ ગયા છે, કેમ કે એમને ફોલો કરવામાં જે વિધિ વિધાનની આવશ્યકતા છે, જે મર્યાદાઓની આવશ્યકતા છે,
એ પાખંડ ધર્મના કારણે બધું નષ્ટપ્રાય થઈ ગયું છે. ખલ ધર્મિણીનો મતલબ જ એ છે કે પાખંડ ધર્મ વાળો. તો એ દોષ થી ભરેલો આ કલિયુગમાં જ્યાં બધી વિધિઓ, બધા માર્ગો નષ્ટ જેવા થઈ ગયા છે, એ સમયમાં શ્રી વલ્લભે કૃપા કરી અને પ્રેમ માર્ગ આપણને બતાવ્યો. કેમ કે દયારામ ભાઈ પણ ભક્તિ પોષણમાં એ જ વાત બહુ સુંદર રીતે બતાવે છે કે પૂર્ણ પુરુષોત્તમ જે છે એ કોઈ વિધિના આધીન નથી, એ કોઈ મંત્ર ને કોઈ સાધનને આધીન નથી, એ તો કેવલ ને કેવલ પ્રેમને આધીન. તો એવો પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ આપણને શ્રી વલ્લભે કૃપા કરી અને બતાવ્યો. અને આમાં જેનું વર્ણન થાય, જેનો અંગીકાર થાય, શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે કલિયુગ તો બહુ જ ભયંકર કહ્યો છે. આપ સુંદર આજ્ઞા કરે છે કે કલેર દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ વ્રજે. કે કલિયુગ તો દોષથી ભરેલો છે, એમાં કોઈ સંશયને સ્થાન નથી, એ દોષનો નિધિ છે. પણ આમાં એક મહાન ગુણ છે. એ મહાન ગુણ કયો છે કે કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ વ્રજે. કે જે ભગવાન કૃષ્ણનું ભજન કરે છે આ કલીમાં, જે કીર્તન દ્વારા, સેવા દ્વારા ભગવદ ભજનમાં પ્રવૃત્ત થાય છે, એ બંધન મુક્ત થઈ જાય છે. તો એક પ્રેમ લક્ષણા ભક્તિનો એવો માર્ગ શ્રી વલ્લભે કૃપા કરી અને આપણને આપ્યો કે જ્યાં કલિયુગમાં બધું ફેલ છે. આજે કૃષ્ણાશ્રય નો વિષય જ એ છે ને કે જ્યાં બધું દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ, મંત્ર એ બધું જ જ્યાં ફેલ છે, ત્યાં કૃષ્ણ એવા ગતિર્મમ. તો એ કૃષ્ણના ચરણને પકડી રાખશો મારા વાલા, તો આ કલિયુગ તમને બાધા નહીં કરે. પણ જો કૃષ્ણ છૂટી જશે તમારા જીવનમાંથી, તો પછી કલિયુગના બધા દુર્ગુણો પણ તમારી અંદર પ્રવેશ કરી જશે. ખૂબ જ પ્રખ્યાત પ્રસંગ છે શ્રી વલ્લભ અને શ્રી ચૈતન્ય મહાપ્રભુનો મિલાપનો. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ આપ શ્રી વલ્લભને આજ્ઞા કરે છે, વિનંતી કરે છે કે અમારે તો એવો સિદ્ધાંત છે કે આ કલિયુગમાં એક ક્ષણ પણ જો ભગવદ નામ લઈ લઈએ તો કૃતાર્થ છે. ત્યારે શ્રી વલ્લભ આપ કહે છે કે આનાથી હું એગ્રી નથી. કેમ કે અમારો સિદ્ધાંત તો એવો છે કે એક ક્ષણ પણ જો ભગવદ નામ છૂટી ગયું તો બહિર્મુખતા આવી જાય. અને એટલા માટે જ આચાર્ય ચરણ આપની વારસા રૂપ આજ્ઞામાં એ વાત આપણને સમજાવે છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તો દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ ઉષ્માનિ તિર્મતિ. કે જો તમે બહિર્મુખ થાશો પ્રભુથી, તો આ કલિયુગનો જે પ્રવાહ છે, આ કાલનો પ્રવાહ છે, એમાં તમારા પણ દેહ, ચિત્ત, પ્રાણ બધું તણાઈ જશે અને આ કાલનો પ્રવાહ તમારું પણ ભક્ષણ કરી જશે. એ સ્પષ્ટ વાત શ્રી આચાર્ય ચરણ આપણને એ વારસારૂપ આજ્ઞામાં શિક્ષા શ્લોકીમાં સમજાવે છે. તો આ કલિયુગમાં જેટલા આપણે સન્મુખ રહેશું સેવા દ્વારા, ભગવદ નામ સત્સંગ દ્વારા, એટલા આનાથી બચીને રહેશું. એક વાત સમજો, હું વારે ઘડીએ કહેતો હોઉં છું કે અત્યારે તો આ કોરોનાની સ્થિતિ છે, એટલે આપણે કેટલું બધું ધ્યાન રાખીએ કે બહારનો વાયરસ આવે નહીં, બધી વસ્તુને સેનેટાઈઝ કરીને રાખીએ. ખરેખર સન્મુખતા છે ને મારા વાલા, એ આપણા માટે સેનેટાઈઝરનું કામ કરે. સન્મુખતા આપણને એ બાહ્ય જે દુર્વિચારો છે, કલિયુગનો જે દુષ્પ્રભાવ છે, એનાથી આપણને બચાવી રાખે. આજે હું જોઉં કે સ્પર્શ બહારની વસ્તુનો તો કરતા માણસો બીવે, એટલે હવે આખું ઓલી લાઈફ સ્ટાઈલ ફરી ગઈ છે માણસોની. અને પેલા જેટલી ઈઝીલી, જેટલી સહજતાથી બધું કઈ બી વસ્તુ લઈ લેતા, અડી લેતા, હવે પેલું સતત સાવધાની મગજમાં રહીએ કે કોરોના આવી ના જાય, કોરોના આવી ના જાય.
એટલે બહારથી કાંઈ બી આવે, પાર્સલ આવે તો બધું માણસો સેનેટાઈઝરની બોટલો ખાલી કરી દે, બધું શુદ્ધ કરીને. તો એક વાત સમજો કે આપણી જે સમર્પણની અને શરણાગતિની પ્રક્રિયા છે એ સેનેટાઈઝરનું જ કામ કરે છે, કે જેથી લૌકિક જે વિચારો આપણી અંદર પ્રવેશે. સ્પર્શ દોષ જે છે એ જ છે ને. આજે સ્પર્શથી તો ઉપાધિ છે, સ્પર્શથી વાયરસ આવી જાય છે. એવી રીતે આપણા અંતઃકરણને ભગવત સંબંધ વિનાની કોઈ વિચાર, કોઈ વસ્તુ, કોઈ વિષય સ્પર્શ ના કરે, એટલા માટે આપણે ત્યાં વદદ ભિરેવ સતતમ કે સતત અષ્ટાક્ષરનું આચાર્ય ચરણ જેમ આજ્ઞા કરે કે એક ક્ષણ પણ જો ભગવત નામ છૂટી ગયું તો આ કલિયુગનો પ્રવાહ તમને પણ તાણી જશે. આ એટલો પ્રબલ પ્રવાહ છે. તો એ વાત અહીં શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે કલિયુગમાં એકમાત્ર શ્રી વલ્લભ ખીડકી પ્રેમ કી. શ્રી વલ્લભે એવી કૃપા કરી કે જ્યાં કાંઈ ભી સક્સેસ નથી, બધું ફેલ છે, એવામાં આ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ આપે આપણા માટે પ્રગટ કર્યો. શ્રી વલ્લભે આપણા માટે બધું સાધન કર્યું મારા વાલા. આપણા માટે શ્રી વલ્લભે ચિંતા કરી, કેમ કે કાલના હિસાબે, અવિદ્યાના હિસાબે, સ્વભાવના હિસાબે જીવ તો દોષથી ભરેલો છે. જીવા સ્વભાવ તો દુષ્ટા. અને ભગવાન તો ગુણોના ભંડાર છે, અલૌકિક ગુણોથી યુક્ત છે. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યચ્છત શુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. અને ત્યાં ભી આપ એ આજ્ઞા કરે છે કે આ સ્વરૂપને કેમ નથી જાણી શકતા? કેમ કે કલિકાલ તમશ્ચન્ન. કલિકાલના કારણે વિદ્વાનોની બુદ્ધિમાં પણ તમસ છવાઈ ગયું છે. તમસ એટલે કે અંધકાર. અને એ અંધકારને કારણે જે મૂળ સ્વરૂપ છે, જે રસરૂપ સ્વરૂપ છે, એને જોઈ નથી શકતા. આપણી પણ કઈક સ્થિતિ આપણે વિચારીએ તો એ પ્રકારની થઈ ગઈ છે કે જે રસ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મનું મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી આપણે ઘરે બિરાજી, આપણી સેવા અંગીકાર કરે, એ તમસ બુદ્ધિના કારણે આપણે એમનું મહાત્મ્ય જાણી નથી શકતા, જોઈ નથી શકતા. અને પછી બીજા સાધનોમાં પડીએ. કઈક વિધિ કરાવીએ ને, હોમ હવન ને, આન તે ને, જીવનમાં કઈ બી ઉથલ પાથલ થાય, તકલીફ થાય એટલે તરત આ બધી વિધિઓ પાછળ આપણે દોડીએ. પણ એક વાત હંમેશા યાદ રાખજો કે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ માટે વિધિ કામ નહીં આવે, નિધિ કામ આવશે. તમારા ઘરે જે નિધિ બિરાજે છે ને, એ બધી વિધિઓથી મોટા છે, સર્વ સામર્થ્યવાન છે. પ્રેમ પૂર્વક એમની સેવા કરશો, એમાં બધું આવી ગયું મારા વાલા. બીજું વૈષ્ણવે કાંઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. આ બધા સાધનોમાંથી તો આપણને મહાપ્રભુજી એ છોડાવ્યા છે. અને પ્રેમ, કેમ કે પ્રેમ હરિ કો રૂપ હૈ ઓર હરિ પ્રેમ સ્વરૂપ. એ પ્રેમ સ્વરૂપ હરિ સાક્ષાત તમને સેવાર્થે પધરાવી દીધા છે. કલિયુગમાં એ સંબંધ જ કામ આવશે, બીજું કાંઈ કામ નહીં આવે. શું કારણ શું છે એનું એક વાત સમજો. નિબંધમાં આચાર્ય ચરણ એમ આજ્ઞા કરે છે કે અધુના તુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથાંચાર પરાંગમુખા. કે આજે કલિયુગમાં સ્થિતિ કેવી છે કે બધા વિરુદ્ધ આચારમાં પ્રવૃત્ત થઈ ગયા છે. જે શાસ્ત્રો દ્વારા વૈદિક વિધિઓ, જે આચાર આપણને શીખવવામાં આવ્યો છે, એનાથી બધા બહિર્મુખ થઈ ગયા છે. કોઈ આચારના પાલનમાં સમજતું નથી. આજે ભયના કારણે ઓલી બીક છે, જીવ વહી જાય એટલે બધું હાથ ધોવાનું ચાલુ થઈ ગયું છે. જે પેલા મોઢું બગાડતા હતા અપ્રસના નામે કે આ શું ચિકાસ છે, આ શું ઉપાધિ છે, ઘણી હાથ ધોવાના, અહીંયા અડવું નહીં, વાં અડવું નહીં, એ બધા હવે પોતે જ અપ્રસી થઈ ગયા છે. કેમ કે હવે બીક છે કે ક્યાંક કોરોના ગરી જશે તો ઉપાધિ થશે. પણ એક વાત સમજો, આપણે ત્યાં એ જીવન શૈલી છે, એ આપણી લાઈફ સ્ટાઈલ છે. જે સનાતન પરંપરાની આપણે વાત કરીએ તો આચાર પ્રથમો ધર્મ.
આચાર તો પેલો ધર્મ છે, અને શાસ્ત્ર કહે છે કે જે આચારહીન છે એનો તો વેદ પણ ઉદ્ધાર ના કરી શકે. તો એવી સ્થિતિ જ્યાં હોય કે જ્યાં વિરુદ્ધ આચારમાં જ બધા તત્પર થઈ ગયા હોય, તો ત્યાં પછી એનો ઉદ્ધાર કઈ રીતે શક્ય બને? એ ચિંતા મહાપ્રભુજીને થઈ. એ ચિંતામાં આપ બિરાઈ ત્યારે ઠાકોરજીએ પ્રગટ થઈ અને ગદ્ય મંત્રનું દાન કર્યું, અને આ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ પ્રગટ કર્યો કે જ્યાં સેવા દ્વારા, ભજન દ્વારા જીવનો ઉદ્ધાર શક્ય છે. પ્રભુ સાથે સંબંધ બાંધ્યો, અને સંબંધ જ મહત્વનો છે મારા વાલા. સંબંધ વિના કાંઈ મહત્વનું નથી. જેમ દયારામભાઈ સુંદર રીતે વાત સમજાવે છે કે નીચ નીર ગંગ તુલ્ય, નીર પાવે ક્ષીર મૂલ્ય. આજે ગટરનું જલ ગંગાજીના સંબંધમાં આવે તો એ ગટર ના રહેતા એ પણ ગંગાજી જ થઈ જાય છે. એવી જ રીતે દૂધમાં ઓલા ભેળસેડિયા હોય, પાણી નાખીને દૂધ આપતા હોય, ત્યાં તો તમારે અમેરિકામાં તો એવું નહીં થતું હોય, પણ ઇન્ડિયામાં એવું થાય. તો એક વાત સમજો કે પાણીની બહુ એવી કઈ કિંમત નથી, દૂધ મોંઘું છે. પણ હવે પાણી દૂધ સાથે એનો સંબંધ થઈ જાય તો પાણીની કિંમત વધી જાય. એવી રીતે જે જીવ દોષ વાળો છે એનો ભગવાન સાથે સંબંધ થતા જીવ કેટલો ભી બેકાર હોય, કેટલો ભી દોષ વાળો હોય, પણ ભગવાન સાથે એકવાર સંબંધ બંધાઈ ગયો એટલે એની ભી કિંમત વધી જાય. તો એ ન્યાયે જીવની ઉદ્ધાર આ કલિયુગમાં પણ કઈ રીતે થઈ શકે, એ માર્ગ આપણને જોપે. શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની, નાતર લીલા હોતી જૂની. કેમ? આજે મારા વાલા વ્રજમાં આપણે જાય અને બધા ઓલા તમારા ગોર તમને કે યાં ઠાકુરજીને માખણ ચોરી કરી, યાં એ લીલા કરી, અહીંયા આ લીલા કરી, પેલું કર્યું, ફલાણું કર્યું. ઈ કેમ ખબર છે આપણને? મારા વાલા મહાપ્રભુજીની કૃપાથી તો એ આપણને આજે ખ્યાલ છે કે આ લીલા સ્થલીઓ છે. મહાપ્રભુજીએ બધે પધારીને તે સ્થળોને પ્રગટ કર્યા ત્યારે આપણને ખબર પડી કે આ સ્થળે ઠાકોરજી આ લીલા કરી છે, આ સ્થળે આ લીલા કરી. તો ભગવાનને જ્યારે સારસ્વત લીલા પ્રગટ કરવાની ઈચ્છા થઈ ત્યારે આપે શ્રી આચાર્ય ચરણને આજ્ઞા કરી અને મુખારવિંદ સ્વરૂપ દયયા નિજ મહાત્મ્યમ કરીશ્યન પ્રકટમ હરિ. વલ્લભાષ્ટકમાં પણ શ્રી ગુસાઈજી એ વાતને આપ ભારપૂર્વક કહે છે કે જો શ્રી વલ્લભનું પ્રાગટ્ય ના થયું હોત તો જે દૈવી સૃષ્ટિ છે એ વ્યર્થ વહી જાત, એના ફલ સુધી એ પહોંચી ના શકત. એટલે અધુના તું કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા, સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથાચાર પરાંગમુખા, ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકૃતિ. અત્યારે આચાર ભી જે થાય છે એ કેવો થાય છે? વિધિહીન. વિધિને પ્રમાણે જેવો થવો જોઈએ એવો નથી થતો, પણ મન માયના પ્રકારથી બધો આચાર થાય છે. ચાહે એ મંત્રની વાત કરો, યજ્ઞ હોમની વિધિની વાત કરો. આની પેલાના સેશનમાં આઈ થિંક આ વાત મેં કરી હતી કે કોઈ પણ સાધન ત્યારે જ ફલરૂપ થાય છે કે જ્યારે એની વિધિ પ્રમાણે બધી શુદ્ધતાથી, પવિત્રતાથી એને કરવામાં આવે. એના 6 અંગ છે ધર્મના: દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર. કૃષ્ણાશ્રય ગ્રંથમાં એ જ વાત બતાવી છે કે આ 6 અંગ અત્યારે ફેલ થઈ ગયા. દેશ શુદ્ધ હોવો જોઈએ, કાલ શુદ્ધ હોવો જોઈએ, જે કર્તા છે કરવા વાળો એની શુદ્ધિમાં હોવો જોઈએ, કર્મ શુદ્ધ હોવું જોઈએ, એમાં જે દ્રવ્ય વાપરવામાં આવે છે એ શુદ્ધ હોવું જોઈએ, મંત્રનું ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ. આ બધી ક્રાઇટેરિયાને પૂરું કરો, એને ફૂલફિલ કરો, ત્યારે જ વ્યવસ્થિત રીતે કોઈ કાર્ય તમારું ફલિત થાય, જે આ કલિયુગમાં શક્ય નથી. આ 6 એની પરફેક્ટ અવસ્થામાં પ્રાપ્ત થાય એ કલિયુગમાં નિયર ટુ ઇમ્પોસિબલ છે. તમે ગમે એટલું ધ્યાન રાખો, ક્યાંક ને ક્યાંક અશુદ્ધિ, ક્યાંક ને ક્યાંક ચૂક તો
રહી જ જાય. એટલે એ બધું ફેલમાં આપણે ઉપાધિમાં પડી, અને જે પાસ છે, જે રસરૂપ સેવા આપણને આપી છે, એ છોડીને આપણે ખોટા હેરાન થાય. એટલે હરિરાય ચરણ આપ આજ્ઞા કરે, કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન, વિદ્યમાન આનંદ તજ ચલત ક્यों અપાત. જે આનંદ આપણી સામે છે એને છોડીને આપણે બીજા સાધનોમાં પડીએ, હોમ હવન ને. આજે ખરેખર તમને કહું કે શ્રી વલ્લભ ખીડકી પ્રેમ કી, આ તો ખરેખર નીકળવાની બારી છે. કલિયુગમાંથી, એના પ્રભાવમાંથી નીકળી જવાની આ એક બારી છે. આપણી સામે એક તક છે. એ તક જો આપણે એનો લાભ ના લઈએ તો એ આપણા દુર્ભાગ્ય છે. આજે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ પણ સેવા છોડીને બીજા સાધનોમાં પ્રવૃત્ત થાય તો ખરેખર એ દુઃખદ છે. કેમ કે એને જે પ્રાપ્ત થયું છે એનું મહાત્મ્ય એને નથી, એનું ઇમ્પોર્ટન્સ એને ખબર નથી. ઓલું જેમ કહે ને કે કોક ગાય ભેંસ ચારવા વાળાને એક બહુ કિંમતી હીરો મળી ગયો. હવે ગાય ભેંસ ચારવા વાળાને હીરાની શું કિંમત હોય? એને તો ખબર ના હોય કે આની કિંમત શું, કે મહાત્મ્ય શું છે. એ ભાઈ તો ઓલે ભેંસ ના ગળે એને હીરો બાંધી દીધો ચમકતો, પોતાની ભેંસ ને બાંધીને રાજી થવા માંડ્યો કે વાહ, મારી ભેંસ ને આવું સરસ. હવે જે હીરો રાજા રજવાડાને લાયક છે એવો હીરો એને ભેંસ ના ગળે બાંધી દીધો. એવી કઈક સ્થિતિ મારા વાલા આપણી છે કે આપણને આ હીરો પ્રાપ્ત થયો છે, પણ ચારવા વાળાની બુદ્ધિ, આપણે શું ગામાં એની કિંમત ખબર પડે. એટલે આપણી કામનાઓની ગાય ભેંસોના ગળે આપણે હીરા બાંધી દઈએ. અને જે પરાત્પર પરબ્રહ્મ પ્રેમ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયા છે, ભગવાન જ જ્યાં ફલરૂપ છે ત્યાં ભગવાન સિવાય આપણે બધી માગણી કરી લઈએ. આ દ્યો ને ફલાણું દ્યો ને. ભગવાનને એમ થાય કે હું અહીંયા બધું દેવા માટે જ બેઠો છું. એ વાત સમજો કે પ્રેમ લક્ષણા ભક્તિનો આ માર્ગ, નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ એકમાત્ર એવો માર્ગ છે કે જેનાથી જીવનો ઉદ્ધાર શક્ય છે. કેમ કે મંત્ર કોઈ ભી હોય એનો સ્વાધ્યાય જરૂરી. આપણે સત્સંગ કરીએ એ શું છે? સ્વાધ્યાય. સ્વાધ્યાય સતત ચાલુ રહે તો એનાથી જ આપણને એ જે પ્રોસેસમાં આપણે છીએ એની ફલાત્મકતા આપણને પ્રગટ થાય. બ્રાહ્મણ માટે એવો નિયમ છે કે જેમ મંત્ર ભણી અને કોઈ બી બ્રાહ્મણ હોય તો શાસ્ત્રનો એવો નિયમ છે કે જે મંત્ર દ્વારા એને વિધિ કરાવી છે ને એની એને જેટલી દક્ષિણા મળી છે એટલી વાર એને એ મંત્રના જાપ કરવા જોઈએ. કોણ કરે છે? કોઈ આજે નથી કરતું. બધા એ તો પૈસા લઈને ઘર ભેગા થઈ જાય છે. કોઈ પ્રકારનો એ સ્વાધ્યાય બ્રાહ્મણમાં બ્રાહ્મણત્વ નથી રહ્યું. બ્રાહ્મણત્વનો અહંકાર રહી ગયો છે, પણ બ્રાહ્મણત્વની કોઈ ક્રિયા રહી નથી. એટલે કોઈ બી યજ્ઞ કરો, કોઈ બી હોમ કરો, મંત્ર કરો, વૈદિક કરવાની ભગવદ આજ્ઞા છે એટલે આપણે છોડવાનું નથી. જે વર્ણાશ્રમ તરીકે આપણને લાગુ પડે છે એ બધું ષોડશ કર્મો આપણે કરવાના છે. પણ આશ્રય તો એકમાત્ર ભગવાનનો જ રાખવાનો છે. જે પ્રેમ સ્વરૂપ મહાપ્રભુજી આપણને પધરાવ્યા છે એમને છોડીને જો બીજે જાશું. વૈષ્ણવ માટે સેવાથી મોટો યજ્ઞ બીજો કોઈ નથી. મારા વાલા, તમે જે મિશ્રીની કટોરી એ ધરો છો ને એ મોટામાં મોટો યજ્ઞ છે. એનાથી મોટો યજ્ઞ શાસ્ત્રમાં બીજે ક્યાંય નથી. એક વાત સમજો. કેમ કે બીજા જે યજ્ઞો છે એ તો વાયા અગ્નિમાં સ્વાહા કરીને દેવતા દ્વારા એ પહોંચશે. પણ અહીંયા તો તમે સીધું આધિદૈવિક મુખાગ્નિમાં આરોગાવવાની સેવા કરો છો મારા વાલા. એથી મોટો કોઈ યજ્ઞ નથી, એથી મોટો કોઈ મંત્ર નથી. પ્રેમ પૂર્વક જે તમે પ્રભુને આરોગાવો છો એનાથી વિશેષ તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. બધેથી આપણને છોડાવ્યા.
મહાપ્રભુજીએ જે બધેથી આપણને છોડાવ્યા છે હેરાનગતિમાંથી, આપણી બુદ્ધિની બલિહારી છે કે આપણે એ ફલ છોડીને પાછા સાધન તરફ ભાગીએ છીએ અને એમાં હેરાન થાય છીએ, એનો કોઈ પાછો છેડો આવતો નથી. કેમ કે સંસાર ઇતિ સંસાર, જે સરતું રહીએ એને જ સંસાર કહેવામાં આવે. એમાં તો બધું થવાનું જ છે. હવે ઈ બધી જ ઉપાધિમાં જો જીવન કાઢી નાખવાનું હોય તો પછી વૈષ્ણવતા એમની એમ વ્યર્થ વહી જશે. કહેવાતા વૈષ્ણવ બનીને શું? એટલે શ્રી વલ્લભ ખીડકી પ્રેમથી નિકસ જાય. આ મોકો મળ્યો છે, આ ચાન્સ છે, તક મળી છે, આને મૂકો નહીં. બાકી તો કલિયુગમાં ઉપાધિ જ ઉપાધિ છે બધે. વિરુદ્ધા બધા જે આજે તો આચાર આપણો પુષ્ટિ માર્ગીય જે આચાર છે એમાં બી વિરુદ્ધાચારમાં તત્પર થઈ ગયા છે. મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે એનાથી વિરુદ્ધ ચાલવાની જાણે પ્રતિજ્ઞા લઈ લીધી હોય. ઘણી વખત એવું લાગે, અથવા તો જે કરે છે એ મનમાયના પ્રકારથી કરે છે. આજે ઘણી વખત હું જોઉં કે કેમ કે વિક્ષિપ્ત મન વાળા આવા વ્યક્તિઓ મૂળ પરંપરાને ના પકડીને પોતાની અનુકૂળતા સાધે, પોતાના મનમાયના મન કલ્પિત મનોરથો આજે એવા ભાઈ કેવા ચાલુ થઈ ગયા છે. આ કલિયુગનો જ તો પ્રભાવ છે મારા વાલા. કે ઠાકોરજીને ઓલા પિકનિક ના મનોરથ કરે, વિચિત્ર મનોરથોના દર્શન થાય. તો એ બધા નિષિદ્ધ પ્રકારો છે. કલ્પના આપણી મન માયના પ્રકારથી સેવા કરવી, આ બધો કલિયુગનો જ પ્રભાવ છે. જે ફલરૂપ ઠાકોરજી આપણને પ્રાપ્ત થયા છે એમાં ફલરૂપતા ના માની અને એને સાધન માનીને એના પાસેથી લૌકિક ફળની અપેક્ષા રાખવી, સ્વાર્થ જે નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે એમાં સ્વાર્થ પરાયણ આપણે થઈ જવું અને બધું સ્વસુખનો જ વિચાર કરવો. જ્યાં ભગવત સુખનો વિચાર છે ત્યાં સ્વસુખ જ જોઈએ રાખવું. આ કલિયુગનો પ્રભાવ છે. તો જ્યાં સુધી પ્રેમ લક્ષણા ભક્તિ નો મહાત્મ્ય આપણને નહીં થાય ત્યાં સુધી મારા વાલા બધું નકામું છે. અને એટલા માટે જ આપણે ત્યાં નિત્ય સત્સંગ, નિત્ય સેવા. આચાર્ય ચરણ કહે છે કે બહિર્મુખ થાશો તો તણાઈ ગયા સમજો, તો તમને કોઈ બચાવી નહીં શકે. પણ સન્મુખ રહેશો સેવા દ્વારા, ભગવદ નામ દ્વારા, તો આ કલિયુગ તમારું કાંઈ બગાડી નહીં શકે. એટલે આપણે ત્યાં નિત્ય સત્સંગ, નિત્ય સેવા એનો આપણે ત્યાં મહાત્મ્ય છે કે સતત જ્યારે આપણે ભગવાનના સંપર્કમાં રહીએ, સંબંધમાં રહીએ, તો આ કલિયુગના જે દુર્ગુણો છે, આનો જે દુષ્પ્રભાવ છે એ આપણને લાગશે નહીં. શ્રી રણછોડલાલજી મહારાજ શ્રીના વચનામૃતમાં બહુ સુંદર આપ વાત સમજાવે છે. મારા હાથમાં આજે આવ્યું, વાંચીને સમજાવું. શ્રી રણછોડલાલજી આપ વચનામૃતમાં આજ્ઞા કરે છે કે હું તો દરેકને હાથ જોડીને કહું છું કે અમારા ઉપર કૃપા કરીને તમે દુસંગથી દૂર રહો. અમારે તો સત્સંગ કહો કે દુસંગ કહો, તે બધો તમારી સાથે જ છે. અમે મંદિર છોડી બહાર જતા નથી. તમે અહીં આવો છો એટલે અમને તમારો સંગ છે. તમે સારા રહેશો તો અમને તમારા સંગથી વાંધો નહીં આવે. તમે ખરાબ બનશો તો તમારો દુસંગ અમને હાનિકારક નીવડશે. અમને તો શું, પણ અમારો સંગ કરવા આવનારાને પણ હાનિકારક નીવડશે. માટે અમારા ઉપર અને અમારો સંગ કરનારા ઉપર કૃપા વિચારીને દુસંગથી દૂર રહેજો. તો કેટલી ઊંચી વાત આપે આજ્ઞા કરી કે આજે નાદ સૃષ્ટિ કયો કે બિંદુ સૃષ્ટિ કયો, બાળકો કયો કે વૈષ્ણવો કયો, આપણને એકબીજાનો સંગ છે. એ એકબીજાનો સંગ જ આપણને અસર કરશે. એટલે રણછોડલાલજી વૈષ્ણવોને આજ્ઞા કરે છે કે તમે દુસંગથી દૂર રહેજો. કેમ કે તમે દુસંગ થી દૂર નહીં રહ્યો તો તમારો સંગ જ છે. અમને તો બીજા કોનો સંગ છે? તમારો જ છે. અને તમે જો દુસંગમાં રહેશો તો એ તમારું દુસંગ અમારામાં પણ આવશે અને અમને પણ એ હાનિકારક થશે. એટલે કૃપા કરીને તમે સત્સંગમાં રત રહ્યો કે જેથી તમારું અમારું આપણા બધાનો સંગ શુદ્ધ રહે અને આપણું હિત વિચાર એકબીજા આપણે
કરી શકીએ. તો એનું કારણ જ છે કેમ કે દુસંગ એ બહિર્મુખતાનું મોટું કારણ. બહિર્મુખ કઈ કઈ રીતે થઈ શકાય? અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ, ખોટું કારણ વગરનું બોલ બોલ કરવું. એટલે હરિરાય ચરણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે નિરુદ્ધ વચનો વાક્ય કે વાણીનો કંટ્રોલ કરો. બોલ બોલ કરવાથી હૃદયનો જે ભાવ છે એ સરી જાય છે. એટલે ભગવદ વાણી સિવાય ક્યારેય કોઈ ઉચ્ચારણ કરવું જ નહીં એવો વૈષ્ણવ માટે નિયમ છે. પણ લૌકિકમાં સંસારમાં રહીએ છીએ એટલે બોયલા વગરે ચાલે નહીં. જેટલું આવશ્યક હોય, જેટલું જરૂરી હોય એટલું જ બોલવું. એક વાક્યથી, એક સેન્ટેન્સથી કામ પતી જતું હોય તો બે વાક્ય ના બોલવા. તો એવો નિયમ આપણને આપણા આચાર્યોએ આપ્યો છે કે જેનાથી આપણે આ બહિર્મુખતાથી બચી શકીએ અને સતત પ્રભુની સન્મુખ રહી શકીએ. તો વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. એના કૃપા બળે જ આ ભવસાગરમાંથી તરી શકાય છે. દ્રઢઈને ચરણન કેરો સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત નિવેરો. આ ઉત્તમમાં ઉત્તમ સાધન શ્રી વલ્લભે આપણને પ્રાપ્ત કરાવ્યું છે. આગળ શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે ભગવદ ભગવદી એક હે તીનસો રાખો ને ભવસાગર કે તરન કી નેકી નૌકાય. બહુ સુંદર વાત. આપણે ત્યાં જોવો એક વસ્તુ દરેકને શીખવાડવામાં આવે છે કે હરિગુરુ વૈષ્ણવમાં ક્યારેય ભેદ ના જાણવો. જે વૈષ્ણવ છે, જે ભગવદી છે, એ પણ ભગવાન સમાન જ છે. એમાં ભી કેમ કે ભગવાન આપણે કહીએ તાદ્રશી. તાદ્રશી કહીએ ને, તાદ્રશી નો અર્થ શું થાય? તાદ્રશી નો અર્થ થાય તો જે તદ રસ થઈ ગયો છે, જે રસ રૂપ થઈ ગયો છે એ તાદ્રશી. અને આ માર્ગ ફલિત ક્યારે થશે? ડાયરેક્ટ તમે કૃપા ને પાત્રતા નથી. એટલે વૃત્રાસુર જેવો અસુર પણ એ માગે છે કે અહમ હરે તવ પાદૈકમ મૂલમ દાસાનું દાસો ભવિતાસ્મ, કે દાસનો પણ દાસ થાવ. વલ્લભાખ્યાનની ટીકાઓ જોવો તો બધા આચાર્યો વલ્લભાખ્યાનની, અમારા જે શ્રી રમણલાલજી મહારાજ શ્રીની ટીકા વ્રજભાષામાં છે શ્રી વલ્લભાખ્યાનમાં, એક એક આખ્યાનના અંતે આપ શું લખે છે કે શ્રી ગોપાલદાસ તિનકે દાસાનું દાસ. જો આ માર્ગ સ્વામીપણાનો નથી. અહીંયા તો દાસના દાસ થઈને રહેશો ને તો ફલ પ્રાપ્ત થશે. મહાપ્રભુજી આજ્ઞા કરે મહત્તામ કૃપયા યાવદ ભગવાન દયઈષ્યતિ, કે આ માર્ગમાં ભગવાનની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? કે મહત્વની જ્યારે કૃપા તમારા ઉપર થાય, ભગવદીયની કૃપા થાય, ત્યારે જ મહાપ્રભુજીની, ઠાકોરજીની કૃપા આપણી ઉપર વરસે. જે શ્રી રમણલાલજીના પ્રસંગમાં આવે છે, ખૂબ સુંદર. અમારા બળેતાજજી નિત્ય લીલાસ્થ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી આપ વૃંદાવન બેઠકજી પધાર્યા, બંસી ભટ્ટ, અને આપની યુવા અવસ્થા, કિશોર અવસ્થા બળેતાજજીની, વૃંદાવનમાં જારી ચંપસ કરીને આપ ફરી પાછા મથુરા પધાર્યા. ત્યારે દ્વાર ઉપર રોયકા જે શ્રી રમણલાલજી મહારાજ શ્રી, અને પૂછ્યું કે વૃંદાવન શું કર્યું? એટલે આપે આપના તાજજીને વિનંતી કરી કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, ગોકુલનાથજીના જારી ચરણ સ્પર્શ કર્યા, ભોગ ધર્યા. ત્યારે જે રમણલાલજીએ આપે આજ્ઞા કરી કે દામોદરદાસજી કે નહીં કરે, ભોગ નહીં ધરે, તો બળેતાજજીએ આપે વિનંતી કરી કે જેરાજ દામોદરદાસજીને હું ભોગ ધરવા જાતો તો પણ મુખિયાએ મને રોકી દીધો કે આપ બાલક છો, આપે ના કરવાનું. તો જે રમણલાલજી આજ્ઞા કરી કે મુખ્યો તો મૂર્ખ છે,
ઘરમાં અંદર પ્રવેશ કરવા નથી દીધા. દ્વારમાંથી જ આપે પાછા એમને કીધું કે ફરી પાછા વૃંદાવન જાઓ, અપરસ કરો, દામોદર દાસજીને જારી ચનપસ કરો, ભોગ ધરો અને એ પ્રસાદી લઈ આવો. ફરી પાછા બળેતાજી વૃંદાવન પધાર્યા, ત્યાં દામોદર દાસજીને ભોગ ધર્યા, એ લઈને આપ ફરી પધાર્યા અને જે એ પ્રસાદી ગ્રહણ કરી. એક વાત સમજો કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો. એવા શ્રી દામોદર દાસજીની કૃપા તમારા ઉપર થશે ને તો તમારા ઉપર ભગવાનની મહાપ્રભુજીની કૃપાના તમે પાત્ર બનશો. એટલે અહીં એ વાત સમજાવે છે કે જો ભગવાન સાથે તમને પ્રેમ છે તો ભગવાનના જે જનો છે એમની સાથે પણ પ્રેમ હોવો જોઈએ, એમના પરિકર સાથે પણ પ્રેમ હોવો જોઈએ. ભગવદ ભગવદી એક હૈ, 300 રાખો. આ ભાવ દ્રષ્ટિ રાખશો ને તો આ નીકી નૌકા એ તો તમે પાર ઉતરશો. પણ જો દોષ દ્રષ્ટિ બધે રાખશો, બધામાં દોષ જ જોઈ રાખશો, ભલા આજે આપણે ઉપાધિ છે ને કે આપણા જ નથી દેખાતા, બાકી બધાના દેખાય, ફલાણામાં દોષ દ્રષ્ટિ હશે, અહીંયા ભાવ દ્રષ્ટિ આવશે નહીં. આ બે વિરુદ્ધ વસ્તુ છે. જે હૃદયમાં દોષ દ્રષ્ટિ હશે ને ત્યાં કોઈ દિવસ ભાવ દ્રષ્ટિ ખીલશે નહીં. આપણે ત્યાં તકલીફ ઈ જ છે મારા વાલા આપણી સાથે, કેમ કે દુષ્ટ સ્વભાવ છે ને એટલે આપણને આપણા દોષ ક્યારેય દેખાતા નથી. આપણે સામેવાળાના દોષ દેખાય અને એટલા માટે જ કહ્યું કે અપનો દોષ વિચાર સતીરી ઉનસો કછું ના કહીએ. આપણે તો ભગવાનમાં દોષ જોવા મળે, મારા હારે ભગવાને આમ કેમ કર્યું, મેં તો આટલું બધું કર્યું, ફલાણું કર્યું, આટલા તીરથ કર્યા, પરકમમાં દીધી, સેવા કરી, તોય ભગવાને મારી સામું જોયું નહીં. આપણે વસ્તુ એ નથી સમજતા કે ભગવાને તમારી સામે જોયેલું છે ને તમને પકડેલા છે ને એટલે જ તમને લૌકિકમાં સ્વસ્થ થવા નથી દેતા. એ સ્પષ્ટ વાત નવરત્નમાં આપ આજ્ઞા કરે છે. તો ભગવદ ભગવદી હરિગુરુ વૈષ્ણવમાં સમદ્રષ્ટિ, બધામાં એ ભગવત દ્રષ્ટિ રાખવાની વાત અહીં શ્રી હરિરાય ચરણ આપણને શીખવાડે છે. એ ભાવ દ્રષ્ટિ જ્યારે તમારામાં આવશે ને ત્યારે તમે ફલનો અનુભવ કરી શકશો. મહા અલૌકિક અગ્નિકુલ સબ, અલૌકિક અષ્ટ છાપ હૈ, અલૌકિક સબ ભક્ત જન જો શરણ લીને આપે. એટલે હું ઘણી વખત કહું, આજે ઓલો સત્સંગમાં ઉપાધિ થાય ને મંડળમાં, કેમ કે અહંકાર હોય ને, લૌકિક અહંકાર ને ભેગો લઈ લઈને આપણે ફરતા હોય બધે. હવે એના કારણે શું થાય કે આપણી જાતને આપણે ઊંચા સમજીએ, બીજામાં દોષ દ્રષ્ટિ જોવા લાગીએ. અહંકાર આપણને આપણા દોષ પ્રત્યે આંધ્રા કરી. જે અહંકારી વ્યક્તિ હોય ને એને ક્યારેય પોતાનો દોષ દેખાય જ નહીં, એને બીજાનું જ દેખાય. તો હું હંમેશા કહું કે બે વસ્તુ યાદ રાખવી. ધર્મ સ્થાનમાં ક્યાંય બી જાઓ, સત્સંગમાં જાઓ, મંડળમાં જાઓ અને કંઈક તમને કોઈનું ખોટું લાગી ગયું, સપોઝ, એ નુકસાની જ છે. કેમ કે ગયા તા ઠાકોરજીના દર્શન કરવા ને પછી ખોટું લગાડીને આવી ગયા, તો અલૌકિક ભાવ તો ત્યાં જ ખંડિત થઈ ગયો. અને ઓલા એ મને આમ કીધું, ફલાણા એ મને મારી હારે આવો વ્યવહાર કર્યો. બે વસ્તુ યાદ રાખો કે હું વૈષ્ણવ છું અને સામે ઉભો છે એ વૈષ્ણવ. આટલું યાદ રાખશો ને તો આ બધાથી બચી શકશો. એ વૈષ્ણવની દ્રષ્ટિ રાખો, બધામાં એ વૈષ્ણવતા જોતા થાશો તો આપોઆપ દોષ દ્રષ્ટિ તમારી નિવૃત્ત થશે અને હરિગુરુ વૈષ્ણવમાં સમાન ભાવ તમારો જ્યારે થશે. જેમ ચાચા હરિવંશજીનો પ્રસંગ આવે છે કે આપ કોઈ વૈષ્ણવ સાથે ક્યાંક જતા હતા અને ગામમાં કોઈ બીજા વૈષ્ણવની હાટ દુકાન જોઈ અને પેલા એ ચાચાજીને જોયા તો ગદગદ થઈ ગયો અને એમને પધારવાનું કીધું કે તમે દુકાનમાં આવો, અને ત્યાં બેસાડ્યા અને જલપાન કરાવી. ચાચાજીએ તો જલ આરોગી ગયા. હવે સાથેનો જે વૈષ્ણવ હતો એના મનમાં સંશય થવા લાગ્યો
કે ચાચાજીએ આનો કઈ આચાર વિચાર જોયો નહીં અને સીધું આ જલ દીધું ને ચાચાજીએ લઈ લીધું, પણ હવે બોલી ના શકે, હિંમત ના કરી શકે, કેવું કેમ. ત્યાંથી બધું થઈ ગયું ને આગળ ચાલ્યા એટલે ચાચાજીને અંદાજ તો આવી ગયો કે આ કઈક મૂંઝવણમાં છે, બોલી નથી શકતો. પેલાથી રહેવાનું નહીં એટલે આગળ ચાલીને કીધું કે મને સંશય છે કે તમે પેલાનો ના આચાર જોયો, કાંઈ અપરસ ના જોઈને એને જલ તમને આપ્યું, તમે સીધું જલ લઈ લીધું. ચાચાજીએ બહુ સુંદર વાત કરી કે તારી વાત સાચી હશે, પણ એને જોઈને તો મને સીધું ગુસાઈજીની યાદી આવી કે એક વખત ગુસાઈજીની પાસે ને મેં બેઠેલો જોયો તો, એટલે પછી બીજું કાંઈ મારા ધ્યાનમાં આવ્યું નહીં, એટલે મેં જલ પી લીધું. તો એ વાત સમજો કે વૈષ્ણવતાનો ભાવ જ્યારે દ્રઢ તમારા હૃદયમાં થશે, દોષ દ્રષ્ટિ જાશે, ત્યારે જ આ માર્ગમાં તમને ફલરૂપતાનો અનુભવ શરૂ થઈ જશે. કેમ કે દોષ જ જોઈ રાખશો તો ફલ ક્યારે જોશો. એક બહુ મને સુંદર ટૂચકો યાદ આવે છે, કેમ કે આપણો સ્વભાવ એવો છે કે હંમેશા બીજાનો દોષ દેખાય, આપણો દોષ આપણને દેખાય જ નહીં. એક ભાઈ હતા, એ ભાઈને મનમાં એવું પાકું થઈ ગયું કે મારી ઘરવાળી બેરી થઈ ગઈ, એને કઈ સંભળાતું નથી, પણ હવે હિંમત ના થાય કહેવાની, કેમ કે થોડીક ઘરવાળી ઉગ્ર હતી પત્ની, તો વળી કઈક કે ને વળી કઈક મારી દે તો ઉપાધિ થાય. એટલે એનો એક મિત્ર ડોક્ટર હતો, ડોક્ટર પાસે એ ભાઈ ગયા ને એને પોતાની પ્રોબ્લેમ એને ભાઈને ડોક્ટરને કીધી કે મને એવી પૂરેપૂરી શંકા છે કે મારી ઘરવાળીના કાન વહી ગયા છે, બેરી થઈ ગઈ, પણ હવે એ મારી શંકાને મારે પાકી કેમ કરવી. સીધું તો હું કહી શકું નહીં, સીધું કહું તો વળી નક્કી નહીં, ટીપીએ નાખે મને. એટલે ડોક્ટરે એક આઈડિયો દીધો કે તું એક કામ કર, આનો માપ કાઢ. કે કઈ રીતે? કે આજે તું ઘરે જા ને તો પેલા તું ઘરની બહારથી એને હેલો પાડજે, સાદ પાડજે. જો એ સાંભળે નહીં તો સમજવાનું કે થોડીક બેરાશ આવી ગઈ છે. પછી ઘરની દરવાજે ડેલીએ જઈને પાછો હેલો પાડજે. જો કઈ જવાબ ના આવે, સાંભળે નહીં, તો સમજવું કે 50% તો કાન વહી ગયા. પછી તું ઘરના ડ્રોઈંગ રૂમમાં જઈને પાછો હેલો પાડજે. જો ત્યારે પણ જવાબ ના આવે ને સાંભળે નહીં, તો સમજવું કે 75% કાન ગયા છે, બેરાશ આવી ગઈ. ને છેલ્લે તું નજીક જઈને જ્યાં એ હોય બેડરૂમમાં કે રસોડામાં, ત્યાં જઈને પછી બોલજે. કોઈ જો જવાબ ના આવે તો સોરી, તારી ઘરવાળીના કાન વહી ગયા છે, એ 100% બેરી થઈ ગઈ. એટલે ભાઈએ કીધું કે હાલો તો હવે આજે ટેસ્ટ કરીએ. ટેસ્ટ કરવામાં શું વાંધો છે, ખબર તો પડી જાય. એટલે ભાઈ ગયા અને ઘરે પહોંચ્યા, બાર સ્કૂટર પાર્ક કરી અને ફરિયામાંથી બહાર થી હેલો પાડ્યો કે સાંભળે છે આજે રસોઈમાં શું બનાવ્યું? 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, કઈ જવાબ ના. ભાઈને દુઃખ થયું કે બેરાશ તો આવી ગઈ છે, સાંભળ્યું નહીં. મેં આટલું રાડ પાડીને હું બોલ્યો તોય જો એનો કઈ જવાબ ના, સાંભળ્યું નહીં. ફરિયામાંથી વળી ઘરના દરવાજા સુધી ગયા અને દરવાજે જઈને ત્યાં કીધું, ફરી પાછું એને જોરથી બોલ્યા કે સાંભળે છે આજે રસોઈમાં શું બનાવ્યું છે? ફરી પાછી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, કઈ જવાબ આવ્યો નહીં. હવે ભાઈને થયું કે બિચારીને કાન વહી ગયા, તો 50% બેરી થઈ જ ગઈ. ફરી પાછું કે હવે ત્રીજા સ્ટેજમાં હવે ટેસ્ટ કરીએ. ડ્રોઈંગ રૂમમાં ગયા, ડ્રોઈંગ રૂમમાંથી ફરી પાછી રાડ પાડી કે સાંભળે છે કે નહીં આજે રસોઈમાં શું બનાવ્યું? કઈ જવાબ આવ્યો નહીં. 3 સેકન્ડ, 4 સેકન્ડ, કોઈ જવાબ. હવે ભાઈને તો રોવું થઈ ગયા, ઓહો બિચારી સાવ બેરી થઈ ગઈ. 75% તો પાકું જ થઈ ગયું, બેરી જ છે.
પછી રસોડામાં જ્યાં એ બેન ઉભા હતા ત્યાં જઈને ભાઈએ વળી જોરથી કીધું કે સંભળાય છે રસોડામાં આજે રસોઈમાં શું બનાવ્યું છે ખાવામાં? પેલીએ બાજુમાં આવીને કીધું કે 4 વાર તો કીધું ખીચડી ખીચડી ખીચડી. એક વાત સમજો કે બેનને તકલીફ નથી, ભાઈ બેરા હતા. તો તકલીફ આપણા હારે એ જ છે કે આપણો દોષ આપણને દેખાતો નથી, આપણે બીજાનો જ દોષ પકડીને બેઠા રહીએ છીએ. તો અહીં હરિરાય ચરણ એ વાત સમજાવવા માંગે છે કે હરિ ગુરુ વૈષ્ણવમાં બધામાં જ્યારે ભગવદ ભાવ તમારો પનપશે, ભગવદ ભાવ પ્રગટ થશે, ત્યારે જ આ માર્ગની ફલરૂપતાનો તમે અનુભવ કરી શકશો. એ ભગવદીઓનો ઉત્કર્ષ અહીં બતાવવામાં આવ્યો છે. એટલે હરિગુરુ વૈષ્ણવમાં એ દોષ દ્રષ્ટિ ના રાખી અને ભાવ દ્રષ્ટિ આપણી વિકસાવવાની વાત અહીં શ્રી હરિરાય ચરણ કહી રહ્યા છે. આગળ આપ આજ્ઞા કરે, શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલે લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ના પાવત. વલ્લભાખ્યાનમાં પણ શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફલ્યો, તેની શાખા પ્રસરી અનેક રે રચના, નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રચના. શ્રી વિઠોબા એ મહાપ્રભુજીને ગ્રહસ્થીમાં દાંપત્યમાં પ્રવેશ કરવાની આજ્ઞા દીધી અને પ્રથમ આખ્યાનમાં આવે છે કે વ્રજમાં જ્યારે આપ પધાર્યા ત્યારે એ બાલ લીલાના દર્શન આપે કર્યા અને ઠાકોરજી ગોઠણિયા ભરી નંદાલયમાં ચાલે છે ત્યારે આપના હૃદયમાં એ ભાવનાથી રોમાંચ ઉત્પન્ન થયો કે આ બાલ લીલા મારે ત્યાં પણ પ્રગટ થશે. અને એ વિઠ્ઠલનાથજી સ્વરૂપે શ્રી ગુસાઈજી આપને ત્યાં પ્રગટ થયા અને એમની શાખા પ્રસરી અને મારા વાલા શ્રી મહાપ્રભુજી થી લઈ અને સાતલાલજી એમનો પરિવાર આગળ કેટલું સંપ્રદાયનો એક ભૂષણ રૂપ આ આચાર્ય પરિવાર છે કે દરેક બાળકે કંઈક વિશેષતા નો એડિશન આમાં સંપ્રદાયમાં કર્યું છે. કંઈક ગ્રંથો દ્વારા, કીર્તનો, ઢોલપદ દ્વારા સંપ્રદાયનો પ્રચાર પ્રસાર અતિ સુંદર રીતે, એટલે સ્વપિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક શ્રી ગુસાઈજીએ રાગ ભોગ શ્રૃંગારને આમાં સેવામાં ઉમેરી અને જીવનો જે વાસનાઓ છે એને પણ અલૌકિક કરી દીધી. તો અહીં એવો વલ્લભનો પરિવાર કે જેનો શેષજી પણ સહસ્ત્ર ફણીઓથી ગુણગાન કરે તો પણ એનો પાર પામી શકતા નથી. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, તેની શાખા ફલ લાગ્યો વિઠ્ઠલેશ. એ શ્રી ગુસાઈજી તો ફલરૂપ છે. એટલા માટે ચિત્ત સ્વામીજીના તમે પદ જોવો, જે વસુદેવ કિયે પૂરન તપ, સો ફલ ફલિત શ્રી વલ્લભ દે, જે ગોપાલ હુતે ગોકુલ में તે અબ આન બસે નિજ ગૃહ. એ ફલરૂપતા તમે 252 માં તમે જોઈ શકો કે ચોર, પારધી, સાવ શુદ્ર, હીન જાતિના, જેના હીન કર્મ છે એવાને શ્રી ગુસાઈજીએ શરણે લઈ અને જેમાં આપણે વિચારી ના શકીએ કે આનો ક્યારેય ઉદ્ધાર શક્ય છે એવા હીન કર્મ વાળા શિકાર કરીને પારધી રૂપ મુરારી દાસ આખા લોહીથી ખરડાયેલા વસ્ત્રોથી ઉભા છે સામે, એને આપે પોતે શરણે લઈ અને એનો ઉદ્ધાર કર્યો. મારા વાલા, આથી વિશેષ કૃપા બીજી કઈ હોઈ શકે? અને એટલે જ ગાયું છે ને, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. એટલે કહ્યું ફલ લાગ્યો વિઠ્ઠલે. એ ગુસાઈજીએ તો કૃપા એટલી કરી મારા વાલા કે એની શું વાત કરીએ. અને વિઠ્ઠલ શબ્દનો અર્થ જ એ થાય કે જે જ્ઞાન શૂન્ય જીવો છે એને હાથ પકડીને એનો ઉદ્ધાર કરવા વાળા, એને સ્વીકાર કરવા વાળા. ચોર આવ્યો તો ચોરની પણ બુદ્ધિ ફરી ગઈ આપના દર્શન કરીને.
ચોરને એમ કીધું ગુસાઈજીએ કે પેલા એ કીધું મને બીજું કઈ આવડતું નથી, મારે બીજું શું કરવું? તો ગુસાઈજી આજ્ઞા કરી ખાલી એટલું કરજે, ખોટું ના બોલતો ક્યારે. જો ગુસાઈજીની કૃપાથી કેવા કેવાના ઉદ્ધાર થઈ ગયા. એક વાત સમજો, આપણી જાતને આપણે ગમે એટલા ઝીરો સમજતા હોય, ગમે એટલા માઇનસમાં સમજતા હોય, એક વાત યાદ રાખજો, શ્રી ગુસાઈજીને યાદ રાખશો ને તો આપણી જે કેવા પણ કર્મ હશે, કેવી પણ આપણી સ્થિતિ હશે, એ જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ વિચારે. ચોરને કીધું કે તું ખોટું ના બોલતો, તારે જે ચોરી ચાલુ રાખવી હોય ભલે ચાલુ રાખ, પણ ક્યારેય અસત્ય ના બોલતો, ખોટું ના બોલતો. આ ભાઈ તો સીધા રાજમહેલમાં ગયા અને દરવાજેથી, ચોર તો બારીમાંથી ને ગમે ત્યાંથી છુપા રસ્તાથી જાય, આ તો દરવાજેથી ગયા અને દરવાને પૂછ્યું ભાઈ શું અંદર શું કામ છે, શું કરવા જાય? હું ચોરી કરવા જાઉં, કેમ કે ગુસાઈજીને વચન દીધું કે ખોટું નહીં બોલું, ક્યારેય અસત્ય નહીં બોલું, ચોરી કરવા જાઉં છું. પેલા દરવાનને પણ થયું કે ચોર થોડી એમ બોલે કે હું ચોરી કરવા જાઉં છું, આ તો મસ્તી કરતો લાગે. હા ભાઈ સાચું બોલતા બોલતા અંદર સુધી ગરી ગયા, બધો માલ બાલ બધું લઈને નીકળી ગયા. અને પછી જયારે ખબર પડી ત્યારે રાજ દરબારમાં કેસ ચાલ્યો અને એને ઉભા રાખ્યા, ઉભા રાખીને પછી કહેવામાં આવ્યું, એટલે પેલા એ કીધું કે ભાઈ હું તો સાચું બોલીને આવ્યો, પૂછો આ દરવાનને. રાજાને કીધું, મેં આને કીધું જ તું કે હું ચોરી કરવા આવું છું, પણ એ માયનો ને એને મને રોક્યો નહીં ને હું આવી ગયો ને કરીને વહી ગયો. રાજાને એમ થયું કે આ ચોર છે પણ કેટલો નીતિવાળો છે, સાચું જ બોલે, સત્ય વક્તા છે. ત્યારે એને ખ્યાલ આવ્યો કે આને તો ગુસાઈજીનો સંબંધ થયો છે અને ગુસાઈ એના ચોર જે, કેમ કે ગીતાજીમાં આજ્ઞા કરી કે દુરાચારી પણ મારું ભજન કરે તો એને સાધુ જાણો. તો એ ન્યાયે અહીં ચોરના સંગથી રાજાને પણ ગુસાઈજીનું શરણ પ્રાપ્ત થયું. મારા વાલા, કેટલી કૃપા! ગુસાઈજીએ તો કૃપા કરવામાં કઈ બાકી નથી રાખ્યું. એટલે હરિરાય ચરણ કહે કે ફલ લાગ્યો વિઠ્ઠલે. એ શ્રી વિઠ્ઠલનાથજીના ચરણ કમલ છે ને આપણા માટે ફલાત્મક છે મારા વાલા. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માટે. જે જન શરણ આય અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન. કેવા કેવાને આપે ભગવાન સુધી પહોંચાડ્યા. રૂપ મુરારીદાસ શિકારક એમનો વ્યવસાય, પશુઓની હત્યા કરે, હિંસામાં આખા લોહીથી ખરડાયેલા વેશે ઉભા છે. સામે ગુસાઈજીને દર્શન કરતા જ એમનામાં જેટલું કઈ દુષ્પ્રભાવ, દુસંગનો, એમની ક્રિયાનો, કર્મનો હતો, બધું સાફ થઈ ગયું. સ્નાન કરી અને ગુસાઈજી એમને પણ શરણે લીધા. મ્લેચ્છોને, શૂદ્રોને શરણે લીધા. શૂદ્ર જેને કોઈ સ્પર્શ કરવા ના માગે એવા શૂદ્રો, મોહના ભંગી, કે જે હીન યોનિમાં જેમનો જન્મ થયો, એમને શરણે લીધા. અને કેવી કૃપા એના ઉપર કરી કે શ્રીનાથજી એના ખભે ચડીને એની સાથે ખેલે. અને આ 7 બાળકો જેમણે અનેક અનેક સેવા પ્રકાર, ગ્રંથોની રચના કરી અને આપણને આજે એ અલભ્ય અને દુર્ગમ વાણીને આપણે સમજી શકતા હોય તો આ આચાર્યોની કૃપાથી આપણે સમજી શકીએ મારા વાલા. સીધી આપણી બુદ્ધિનું કોઈ એવી પાત્રતા નથી, એવી એલિજિબિલિટી નથી, કે આપણી એવી કેપેસિટી નથી કે આપણે આને સમજી શકીએ. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે. ઉપરાંત ભજન ફલ આપે, વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપે. શ્રી ગુસાઈજીએ તો એટલી કૃપા વિચારી છે. ગોકુલનાથજીનો બહુ સુંદર પ્રસંગ આવે છે કે ગોકુલનાથજી આપ બેઠકમાં બિરાજતા હતા અને બાર બહુ હોહો થવા લાગી. બાર બહુ હો થવા લાગી એટલે ગોકુલનાથજી એ કલ્યાણ ભટ્ટજી સામું જોયું. કલ્યાણ ભટ્ટજી આપના ઈશારાથી સમજી ગયા અને સીધા બહાર ગયા કે આ શેને હોલ્લા થાય છે, શું થયું છે. બાર મોહના ભંગી આવ્યા. પણ જે ભૌતિક દ્રષ્ટિ વાળા હોય ને એ શૂદ્ર જ જોવે, હીન જાતિ જ જોવે, એની વૈષ્ણવતા ના જોવે.
એટલે જે બીજા બધા વૈષ્ણવો હતા ને એને કે આગોરે આગોરે તું અંદર કેમ ગરી ગયો, ત્યાં બેસ વાં બેસ એમ. હવે આ બધું કલ્યાણ ભટ્ટજીએ જોયું એટલે દોડતા પાછા અંદર આવ્યા અને ગોકુલનાથજીને કલ્યાણ ભટ્ટજીએ વિનંતી કરી કે જયરાજ મોહના ભંગી આવ્યો છે. આ મોહનાનું નામ સાંભળતા જ ગોકુલનાથજી ગાદી ઉપરથી ઊભા થઈને દોડ્યા અને દોડીને જઈને ત્યાં તો બધા એને આગો આગો કરતા હતા, પણ ગોકુલનાથજીએ જઈને જ એને પકડો, હાથ પકડીને કીધું કે બોલ શું કામ આવ્યો. તો મોહના ભંગીએ કહ્યું કે જયરાજ શ્રીનાથજીનો સંદેશો છે. ગોકુલનાથજીએ કહ્યું કે જલ્દી બોલ, શું શ્રીજીએ આજ્ઞા કરી છે. તો મોહના ભંગીએ કહ્યું કે શ્રીજીએ એમ આજ્ઞા કરી કે ગોકુલ તું જા અને ગોકુલનાથજીને કે આટલું જ સાંભળ્યું ને, આટલું સાંભળતા જ ગોકુલનાથજીને મૂર્છા આવી. ફરી પાછા આપ સચેત થયા, સચેત થઈ અને ફરી પૂછ્યું કે મોહના તું કે શ્રીનાથજીએ શું આજ્ઞા કરી. મોહના ભંગીએ ફરી હિંમત ભેગી કરી અને પાછું બોલવાની કોશિશ કરી અને કહ્યું કે શ્રીજીએ આજ્ઞા કરી છે કે તું ગોકુલ જા અને શ્રી ગોકુલનાથજીને એમ કે. પાછું આટલું જ સાંભળતા ગોકુલનાથજીને ફરી મૂર્છા આવી. ફરી સચેત થયા, પાછું મોહનાને પૂછ્યું કે શું શ્રીજીએ આજ્ઞા કરી છે. મોહનાએ હાથ જોડ્યા કે હવે મારાથી બોલાશે નહીં, આપની આ સ્થિતિ જોઈને હું કેમ બોલું. ત્યારે ફરી કીધું હાથ પકડીને કે ના તું બોલ ને બોલ. મોહનાએ કીધું કે મને શ્રીનાથજીએ આજ્ઞા કરી છે અને સ્પેશિયલ મોકલો છે કે તું ગોકુલ જા અને શ્રી ગોકુલનાથજીને કહે કે આ જે ધ્રુવ બારી છે એને પાછી ખોલાવે, અમને ચંદ્ર સરોવરના દર્શન નથી થતા. આટલું સાંભળતા જ ગોકુલનાથજીને અશ્રુની ધારાઓ વહેવા લાગી અને ગોકુલનાથજીએ મોહનાનો હાથ પકડીને એમ પૂછ્યું કે શ્રીનાથજી મારું નામ જાણે છે. મારા વાલા, આપણા પ્રભુ આપણને જાણે, આપણા સ્વામી આપણને નામથી ઓળખે, એથી વિશેષ ફલ બીજું કયું હોઈ શકે. આપણે લૌકિકમાં ઓલી બળાઈ મારતા ફરતા હોય ને કે મને ઓલો ફલાણો મોટો માણસ ઓળખે, મને આ ઓળખે, આ ઓળખે. અહીંયા પૂર્ણ પુરુષોત્તમ આપણને ઓળખે. કોની કૃપાથી? શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી. હો મારા વાલા, આપણે સેવામાં રોજ હાથમાં તુલસી દલ લઈને ગદ્ય મંત્ર બોલીએ, ભોગ ધરીએ તો આપણે વિનંતી કરીએ ને કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીની આનીથી, એની કાળીથી આપ આરોગ્ય. તો મારા વાલા, એમની એવી કૃપા છે કે આપણા જેવા દુષ્ટ જીવો કે જેની ક્યાંય લાયકાત યોગ્યતા નથી, એને ભગવાનની ઓળખાણ થઈ જાય. ફલે લાગ્યો વિઠ્ઠલે, એ ફલરૂપતા આપણા જીવનમાં. એટલે જો આપણા જીવનમાં કાંઈ નડતર હોય, સૌથી વિશેષ કાંઈ નડતર હોય ને તો કાલ, કર્મ અને સ્વભાવ. આ કાલ આડો છે, કાલ આપણને નડતર રૂપ છે. કાલના પ્રભાવને કારણે આપણે પ્રભુની સન્મુખતાને જાળવી નથી શકતા. કર્મ આપણા એવા છે, સ્વભાવથી જીવ દુષ્ટ છે. એ બધાની મર્યાદાને ઓળંગીને કૃપા કરે ને એ પુષ્ટિ. ભગવદીઓનું એટલું સામર્થ્ય છે કે કાલને પણ પેલા ડોશીમાં આવતો ઓલો કાલ કે હાલો માજી ટાઈમ થઈ ગયો, એટલે ડોશીમાં કે બેટા હજી તો જન્માષ્ટમી આવશે, હજી તો રાધાષ્ટમી આવશે. ઈ ભગવદીનું સામર્થ્ય, ગુસાઈજીની કૃપા છે કે એ માજીએ 8 વખત, 1 વખત 2 વખત નહીં, 8 વખત મૃત્યુને પાછી મોકલી દીધી તો હમણાં ટાઈમ નથી, હજી તો આ ઉત્સવ આવવાનો, હજી તો દાન આવશે, હજી તો રાસનો ઉત્સવ છે, આ છે. છેલ્લે કાલ થાકી ગયો કે માળી હવે તો બહુ થયું, 8 વાર તો આવ્યો, હવે ધક્કો ખવડાવો. અને ગુસાઈજીએ એમને અષ્ટપદી કહીને બોલાવ્યા. કર્મ કેવા બી હોય, જેમ મેં કહ્યું, ચોરી કરવા વાળા, શિકારી, પારધી, એવા બધાને ગુલાબ દાસ માંથી ગુલાબ ખાન થઈ ગયા, ન કરવાનું કર્યું, વેશ્યાને ત્યાં જઈને બેઠા હતા
ત્યાં વૈષ્ણવે આવીને કીધું કે તને ગુસાઈજી યાદ કરે છે. અને પેલાને એકદમ ગ્લાનિ થઈ ગઈ કે હું આટલી હલકી સ્થિતિમાં છું, આવી મારી દયનીય સ્થિતિ છે, છતાંય મારા શ્રી ગુસાઈજીએ મને ભૂલ્યા નથી, મને હજી યાદ રાખે છે. એ વિચારથી જ એનો દેહ છૂટી ગયો અને લીલામાં પ્રાપ્ત થયો. તો કેવા ભી કર્મ હોય, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે રે. અને સ્વભાવની ઉપાધિ છે, આપણો લોભી સ્વભાવ. ઓલા વાણિયાની વાર્તા આવે 252 કે ગુસાઈજીને વિનંતી કરી, કેમ કે સ્વભાવથી કંજૂસ. તો ગુસાઈજીને વિનંતી કરી કે એવી સેવા બતાવો કે જેમાં ખર્ચો ના થાય. 5 પૈસાનો ખર્ચો ગુસાઈજી કે તને નહીં થાય એવી સેવા બતાવું. ગુસાઈજી આજે તો આપણે એમ કહે કે અમે માનસી કરીએ, માનસી એટલી સહેલી નથી હો મારા વાલા, એ પરા છે. આપણે બાના રૂપે કોઈને અમે પૂછીએ ને કે સેવા બિરાજે છે કે ના અમે માનસી કરીએ. આપણી માનસીમાં કઈ વાતમાં માલ નથી મારા વાલા. માનસી તો ગુસાઈજીની કૃપા થાય ને તો સિદ્ધ થાય. આનો આવો સ્વભાવ હોવા છતાં ગુસાઈજી એને માનસીનું દાન કર્યું કે તું માનસી કર, તને 1 પૈસાનો ખર્ચો નહીં થાય. તો રોજ માનસીમાં ભોગ ધરે, માનસીમાં ખીર ધરે. એક દી ખીરમાં બુરો કરતા, બુરો એટલે ખાંડ, સુગર, એ કરતા કરતા હવે માનસીમાં કરતા કરતા એને એમ થયું કે ઓહો 1 ચમચો વધારે પડી ગયો. કંજૂસ સ્વભાવ ને લોભી સ્વભાવ. હવે માનસીમાં જ કરતા હતા ને એને થયું એવું મનમાં આવ્યું સ્વભાવને કારણે, ઓહો 1 ચમચો તો વધારે પડી ગયો. એટલે પાછું લેવા ગયા તો ભગવાને હાથ પકડ્યો કે ભાઈ આમાં તારા બાપાનું શું જાય, માનસીમાં તારે બચાવી લેવું, આમાં તારું શું ઘસાઈ જાય છે. તો જો કેવા પણ કાલ હોય, કેવો પણ સ્વભાવ હોય, કેવા પણ કર્મ હોય, ગોસાઈજીએ કૃપા કરીને બધાનો ઉદ્ધાર કર્યો. એટલા માટે શ્રી હરિરાય ચરણા આજ્ઞા કરે, શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલે લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ના પાવે છે. તો એ વલ્લભ પરિવારની આપે મહિમા, સાતલાલજી શાખા રૂપ થયા, જેમણે મહાપ્રભુજી ગુસાઈજીના આ માર્ગને વધારે ઊંચાઈ પ્રદાન કરી. શ્રી પુરુષોત્તમજી, શ્રી હરિરાય ચરણ જેવા દિગ્ગજ આચાર્યો આપણા સંપ્રદાયમાં થઈ ગયા કે જેમણે બ્રહ્મવાદની વિજય પતાકા સર્વત્ર બધે ફરકાવી છે. તો એવા આ વલ્લભ કુલ, એમની કૃપા આપણા ઉપર ઉતરે તો આ માર્ગમાં બધું જ સહેલું થઈ જાય. ઘણા કે મને સેવા અઘરી લાગે, કીર્તન કરવા જાઉં તો રાગ નથી ફાવતા, શૃંગાર અઘરા લાગે, પાઠ કરવામાં મારા વાણી નથી ચાલતી, બધું આમ થઈ જાય મારા વાલા. ગુસાઈજીને યાદ કરો ને તો ના આવડતું અઘરું પણ સહેલું થઈ જાય. જે કાંઈ અસંભવ હોય, ઇમ્પોસિબલ હોય, એ બી પોસિબલ થઈ જાય. એવા કૃપાલુ શ્રી ગુસાઈજી છે. બસ એમનું સ્મરણ કરો, એમને યાદ કરો ને. મહાપ્રભુજી માટે પણ કહ્યું સ્મૃતિ માત્રાર્થી નાશ, એમનું સ્મરણ માત્ર પણ કેટલા પાપને દૂર કરવા વાળું છે. શ્રી વિઠ્ઠલ સુખકારી, નામે નિષ્પાપ થાય નર નારી. એવા તે ગુણનિધિ નાથ ગાતા, બ્રહ્મ હત્યાદિક અઘટળે. આથી વિશેષ બીજું શું કહેવાય? એમનું તો નામે ફલરૂપ છે. એવા તે ગુણનિધિ, બ્રહ્મ હત્યાથી મોટો કોઈ અપરાધ નથી, દોષ નથી. અહીં ગોપાલદાસજી કહે છે કે એવા તે ગુણનિધિ નાથ ગાતા, બ્રહ્મ હત્યાદિક અઘટળે. કેટલી ઊંચી વાત કરી કે શ્રી ગુસાઈજીનું તો ખાલી નામ તમે ઉચ્ચારણ કરશો ને, શ્રી પેલા ડોશીમા ને શ્રી કૃષ્ણ શરણમ મામાનું ઉચ્ચારણ થતું નતું, એટલે ગુસાઈજી આજ્ઞા કરી કે મારું નામ તો આવડે છે ને? તો કહ્યું કે આપનું નામ આવડે છે. તો કે ઈ લેજે. જો આ ફલાત્મકતા હો સ્વરૂપની, તો આપનું સ્વરૂપ જ નહીં, આપનું નામ પણ એટલું ફલાત્મક છે કે એ નામ લેતા બ્રહ્મ હત્યા જેવો પાપ છે ને એ નીકળી જાય. એવા ફલરૂપ શ્રી ગુસાઈજી છે મારા વાલા. શ્રી વલ્લભ આવત મેં સુને, કછુ નિયરે કછુ દૂર, ઇન પલકન સો મગ જાર. સુંદર ભાવના કે આવી ભાવ દ્રષ્ટિ તમારામાં વિકસશે ને તો એ શ્રી વલ્લભ તમારા જીવનમાં, તમારા હૃદયમાં એને તમે પધારતા દર્શન કરી શકશો.
ભાવ દ્રષ્ટિ રાખવી પડશે. ભાવ દ્રષ્ટિ હશે તો પ્રભુના દર્શન થશે, કેમ કે આપણા પ્રભુ ભાવાત્મક છે. અને એ પ્રભુ પધારે ત્યારે આપણી શું ફરજ છે? એને પલકનસો મગજાર હો, એટલે કે જે આપણે અમારે સૌરાષ્ટ્રમાં આવે કે શેરી વળાવી સજ કરું હરી આવો ને, મારા ઘરે પધારતા રસ્તાઓને હું સાફ કરી રાખું, આપના કોમલ ચરણારવિંદમાં કાકરા પથ્થર કઈ વાગે નહીં. એવી રીતે અહીં હરિરાય ચરણ કહે છે કે શ્રી વલ્લભ પધારે છે, તો હું મારી જે આ પલકો છે એનાથી વ્રજની ગલીઓની જે કાંઈ ધૂળ છે એને ઝાડું છું, કે શ્રી વલ્લભ પધારે, એમના કોમલ ચરણારવિંદને ક્યાંય તકલીફ ના થાય. પણ એ વલ્લભ પધારતા શ્રી વલ્લભ આવત મેં સુને, જો ખાલી મહાપ્રભુજી પધારે છે એવું સાંભળીને જેટલી તત્પરતા આપનામાં આવે છે કે હું બધી પૂર્વ તૈયારી કરી લઉં કે પ્રભુને ક્યાંય શ્રમ ના પડે. આ આપણા માર્ગની રીતિ છે કે આપણા સ્વામીનું સુખ આપણે સતત વિચારીએ. આપણું વિચારતા થઈ ગયા ને તે દીનું બધું પોતનું વરી. એક વાત સમજો, જે સંપ્રદાયમાં ભગવાનનું જ સુખ મુખ્ય છે ત્યાં આપણું સુખ વિચારતા છે, એટલે ઘણી આપણી દ્રષ્ટિ એવી થઈ ગઈ છે કે ઘણી જગ્યાએ સુંદર બન્યું હોય ને કઈ સંપ્રદાયનું સ્થાન, તો કોઈને પૂછીએ ને તો એમ કે અરે ત્યાં તો એવી વ્યવસ્થા, વૈષ્ણવને બેસવાની આટલી સરસ વ્યવસ્થા, આ ફલાણું ઓલું, પ્રસાદ તો જોવો તમે આટલો સરસ, આપણે ક્યાંય ઉપાધિ ના થાય, બધા રહેવાની વ્યવસ્થા, ફલાણી વ્યવસ્થા. એક જણો મને એ બધું વર્ણન કરતો હતો, એટલે મેં કહ્યું એ બધું તો ઠીક, પણ ઠાકોરજીની શું વ્યવસ્થા? કે ઈ તો ના જોયું. આ આપણી દ્રષ્ટિ થઈ ગઈ, આ આપણી માનસિકતા કે જ્યાં ભગવાનનું જ મહાત્મ્ય હતું, ભગવાનનું જ સુખ જ્યાં વિચારવામાં આવતું, ત્યાં આપણે આપણું સુખ વિચારતા થઈ ગયા, એટલે ઉપાધિ બધી થવા લાગી. એટલે ભગવાને વિચારતા થઈ ગયા કે જે માર્ગમાં ભગવાને વહી ફલમ, જ્યાં ભગવાન જ ફલરૂપ છે, ત્યાં આજે માણસને પ્રસાદની કામના છે, ઉપરણાની કામના છે, મારું નામ બોલાય એની કામના છે, તખ્તીમાં મનોરથીનું નામ સુવર્ણ અક્ષરે લખાય, 5 જણા વાત કરે કે વાહ કેવા મોટા વૈષ્ણવ. હરિરાય ચરણ સ્પષ્ટ આજ્ઞા કરે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. ભગવાનની સેવા કેવી રીતે કરવાની છે? કોઈ ફલના અર્થે નહીં, કોઈ ભોગના અર્થે નહીં, કોઈ પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિના અર્થે નહીં. દાસનું કર્તવ્ય છે કેવલ શ્રી વલ્લભ આવત મેં સુને, કછું નહીં રે કછું દૂર. એને પલકન સો કે મારું દેહથી, મારી આ પલકથી હું એ રસ્તો સાફ કરી દઉં કે જ્યાંથી શ્રી વલ્લભ પધારે છે. એવી તત્પરતા સેવાની કેમાં હોય કે જેને સુખનો વિચાર, પ્રભુ સુખનો વિચાર આપણામાં જ્યારે સતત આવશે ને મારા વાલા, ત્યારે સેવા ફલિત થશે, ત્યારે ભગવાનનો અનુભવ અધિકાર અનુસાર તમને પણ થશે. શું કામ આ સમયમાં બી શક્ય છે? શું કામ નથી? મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા હોય તો આ સમયમાં ભલે આ 20-20 ચાલે છે, ભલે આપણે કેટલા બી બેકાર હોઈએ, ભલે આપણા કર્મ કેટલા બકવાસ હોય, કેટલા બી નીચા આપણે હોય, પણ મહાપ્રભુજી ગુસાઈજીનો સંબંધ યાદ રાખશો ને મારા વાલા, તો આ સમયમાં પણ એ શક્ય છે જ. આજે પણ ઠાકોરજી અનુભવ કરાવે, એમાં કોઈ સંશય સ્થાન. પણ એ ભાવના, એ દ્રષ્ટિ, એ પ્રેમ દ્રષ્ટિ આપણામાં હશે તો એ પ્રેમ દ્રષ્ટિથી આપણે એ ભાવાત્મક પ્રભુનો અનુભવ કરી શકીએ. એ વાત આપણે હરિરાય ચરણ આપણને સમજાવે છે. કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ, સ્નેહ બિના. ભાવ વગરની સેવા છે ને એ તો મજૂરી, એમાં અને મજૂરીમાં કોઈ ફર્ક નથી. સ્નેહ બિના મુરજાત હે પ્રેમ બાગ કે. આ તો ભક્તિ માર્ગ તો મારા વાલા પ્રેમનો બગીચો છે. અને બગીચાની ફૂલની, જેને ગાર્ડનિંગ નો શોખ હોય ને એને ખ્યાલ હશે કે ફૂલને બહુ સાચવીને એની માવજત કરવી પડે. એવી જડતાથી એને તમે યુઝ કરો તો ફૂલ મુરઝાઈ જાય. એની બહુ તમારે વ્યવસ્થિત ડેલિકેસી એની જાળવવી પડે. ગાર્ડનિંગ એક આર્ટ છે.
ઈ આર્ટ જો તમે સાધો નહીં તો પછી તમારું ગાર્ડન બહુ પતી જાય બેકાર. એટલે આ તો ફૂલનું બાગ છે. અને હું ઘણી વખત કહું કે બગીચામાં તો ટહેલવા જવું હોય ને તો તમારા વાહનોને બહાર રાખીને પછી અંદર બગીચામાં જાઓ. તમારી ગાડીઓ જો બગીચામાં અંદર ઘાલી દો તો બગીચાની દેવાઈ જાય મારા વાલા. બગીચાની આખી ખૂબસૂરતી વિખાઈ જાય. આપણે આપણા સાધનોની ગાડીઓ બધી બગીચામાં નાખી દીધી. તો આ તો કૃપા સિંધુ છે. એનું સિંચન સતત એની વાણીનું મળતું રહે ને તો એ સ્નેહ. કેમ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. જેમના સાનિધ્ય માત્રથી આપણા હૃદયમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગે અને પ્રેમ પૂર્વક હશે ને તો જ સેવાનો અનુભવ થશે. ખાલી ક્રિયાત્મક કે મજૂરી કે બાપા ગયા ને સેવા મૂકી ગયા, બા ગયા ને હવે સેવા આપણે કરવાની છે ને એમ ખાલી પ્રેમ કે કોઈ ભાવ નહીં હોય તો એ મજૂરી જ છે. જેમ ઓલા બેલ હોય, બળદ હોય, એને ખેતર જોતાવે ને તેલ કઢાવે ને એને મારી મારી તો એ મજૂરીની જ વસ્તુ છે. તો જ્યાં સુધી સ્નેહ નહીં હોય, પ્રભુ પ્રત્યેનો ભાવ પ્રેમ નહીં હોય, ત્યાં સુધી સેવાના ફલનો અનુભવ તમને થઈ નહીં શકે. આજે આપણે સમય થઈ ગયો છે અને આપ લોકોનો ભી પોઢવાનો ટાઈમ થઈ ગયો છે તો વધારે વિશેષ નહીં લઉં. પણ એક વાત સમજો કે જેવી રીતે ફૂલ ઝાડ હોય, વૃક્ષ હોય તો એને સિંચન વગર એ સુકાઈ જાય, મરી જાય. આ સત્સંગ છે, વલ્લભની વાણી છે, એ બધું આપણું પોષણનું કામ કરે, સિંચનનું કામ કરે. અને જેટલું એ સત્સંગમાં રહેશું એટલો એ આવેશ, કેમ કે જે કન્ટિન્યુ આપણે કરીએ ને એનો આવેશ આપણામાં આવે. મોટાઓમાં ઓછું હોય. નાના બાળકોને તમે જોજો કે કોઈ એક્શન ફિલ્મ જોઈને આવ્યા હોય કે કોઈ એવું, તેનો આવેશ એનામાં આવી જાય, પછી એ ફાઇટિંગ ચાલુ કરી દે ને બધું કરી દે. મોટાઓમાં આપણે કોઈ એવા વાતાવરણમાંથી આવ્યા હોય તો એનો આવેશ આપણી ઉપર આવે. જેમ ઓલું સત્સંગમાંથી ગયા હોય ને તો આવેશ એટલો આવે, ઘણાઈને ભાવના પૂર આવે. એમ થાય કે હું કરી લઉં, હું કરી લઉં. પણ આપણી તકલીફ એ છે કે આપણું ઓલું વરસાદી નદી જેવું છે. વરસાદી નદી હોય ને એમાં વરસાદ આવે ત્યારે બહુ પ્રવાહ જાય, પણ પછી ગરમીમાં પાછી હુકી ઢાઢ પડી. તો એની કન્ટિન્યુટી ત્યારે જ રહે કે જ્યારે સતત આ વલ્લભ વાણીનો વરસાદ આપણી ઉપર વરસે રાખે. નિત્ય સત્સંગ, નિત્ય સેવા. તેથી એ સ્નેહ પ્રેમ આપણામાં જાગૃત રહે અને એ સેવાનો અનુભવ, એની ફલાત્મકતા આપણે એનો સ્વાદ ચાખી શકીએ. તો એવા વરસાદી નદી જેવા ના થાય અને સતત વલ્લભ વાણીના સંપર્કમાં રહીએ કે જેથી સ્નેહયુક્ત જે સેવા છે એનો લાભ, એનો આનંદ આપણે આપણા ઘરે પણ માણી શકીએ. કેમ કે સ્નેહ વગર આ માર્ગમાં બધું જ નકામું છે. પ્રભુ પ્રત્યે આ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે અને પ્રેમ હંમેશા નિસ્વાર્થ નિષ્કામ છે. એક વાત સમજજો, પ્રેમમાં તમે સ્વાર્થના ઢગલા કરી દો, પ્રેમ સ્વાર્થી ના હોય. આપણો લૌકિક પ્રેમ છે એ ઉપાધિ વાળો છે. એટલે હું ઘણી વખત કેતો હું કે મોટે ઉપાડે પ્રેમ લગ્ન કરીને આવ્યા હોય અને પછી ઘણાઈને મોઢે સાંભળીએ કે ભાઈ પેલા તો તારા તોડવાની વાત કરતા હતા, તારા માટે આકાશમાંથી તારા ઉતારી આવીશ, ને પછી લગ્ન પછી તો એક બલ્બ ઉતારવાનો હોય તો એ ગારું દે. આપણો લૌકિક પ્રેમ એ પ્રકારનો છે. પણ ભગવદ પ્રેમ નિસ્વાર્થ છે, નિરપેક્ષ છે. એ નિષ્કામ પ્રેમ જ્યારે પ્રગટ મહાપ્રભુજીની કૃપાથી થશે ત્યારે તમારી સેવા, તમારી કથા, તમારો સત્સંગ એ બધું જ ફલરૂપ થશે અને એ ફલનું આસ્વાદન પણ તમે કરતા થઈ જશે. તો શ્રી હરિરાય ચરણની આ રસરૂપ વાણી એ આપણા જળ હૃદયને આર્દ્ર કરવા વાળી છે. એ રસરૂપ વાણીના સંપર્કમાં રહેશું તો એ જડતા આપણી નિવૃત્ત થશે અને આપણે પણ આર્દ્ર
થઈ અને એ જે રસરૂપ સ્વરૂપ છે એનો અનુભવ કરી શકશું. વલ્લભ સાખી ના આગળની તૂકોને આપણે ફરી આવતીકાલે આ ક્રમને આગળ વધારશું. આજે થોડી નિદ્રા દેવી પણ હવે આવા લાગી છે, તો એ બી વિવેક મારે રાખવો જોઈએ. સત્સંગને આપણે આજના સત્સંગને અહીં વિરામ આપશું. ફરી આપણે કાલે 25મી તૂક થોડી લીધી છે, એનો વિસ્તાર થોડોક કાલે બી જોશું અને 30 સુધી આપણે કાલે ફરી લેશું. તો આવો જ સત્સંગનો ક્રમ આપણા સર્વના જીવનમાં જળવાતો રહે અને પ્રભુ મહાપ્રભુ શ્રી ગુસાઈજીની એવી કૃપા આપણા સર્વ પર વરસે કે નિત્ય એ સત્સંગ સેવાનો જે આપણો ક્રમ છે એમાં ક્યાંય બી બાધા ના આવે. આ કલિકાલના સમયમાં પણ આ અમૃતવાણી નું અવગાહન કરવાનો જે અવસર આપણને પ્રાપ્ત થયો છે એ કેવલ ને કેવલ સૌભાગ્ય અને કૃપાથી જ પ્રાપ્ત થયો છે. બસ એવી કૃપા આપણા સર્વ પર વરસતી રહે એવી શ્રી વલ્લભ વિઠ્ઠલના ચરણોમાં વિનંતી કરી અને મારા શબ્દોને વિરમું છું. આશ્રયનું પદગાન કરશું અને ત્યારબાદ આપણા સત્સંગને વિરામ આપશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે, साधन और नहीं या कली में जासु होत निरे, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કે